મારું નામ રાજેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ. હું ગામ ચીખોદ અહીંયાથી 200 કિલોમીટર દૂરથી આવું છું. અહીંયા અમારા બધા સગા સંબંધીઓ બધા બી અહીંયા જ રહે છે. હવે અમે અહીંયા મુલાકાતમાં આવ્યા ત્યારે દિવ્યાબેનનું કેવું હતું કે તમારે મેડિકલ ચેકઅપ જો વડોદરા કરાવો એના બદલે અમારા અંબે ક્લિનિકમાં જો તમે કરાવો તમને વધારે અનુકૂળ ને આખો જ પ્રોસિજર બધા જ ટેસ્ટ અહીંયા થઈ જશે. તમને બહુ અનુકૂળ આવી જશે. તમે વિચાર કરો કે ચાલો એ કરી લઈએ, પણ એવી કલ્પના નહીં કે 10-12 જાતના ટેસ્ટ એક જ જગ્યાએ એટલા જ ટાઈમમાં થાય. મજાની વાત એ છે કે અહીંયા દરેક માણસે જે વ્યક્તિ મને મળ્યા એ લોકોએ મેડિકલનો એવો કોઈ અઘરો શબ્દનો અમારી જોડે પ્રયોગ નહીં કર્યો. એટલે ટેસ્ટ કરાવીએ છે ને ગભરામણ હતી નહીં. હોસ્પિટલમાં એડમિટ થયા વાતાવરણ જોઈને મારું બીપી 65 અને 117 હતું. એટલે હોસ્પિટલનો જે પ્રવેશ કરો ત્યારે તમારા મન પર જે ભાર હોય, સ્ટ્રેસ હોય એ 0 હતો. અને એમ્પ્લોય એટલું બધું આયોજન કર્યું કે આ ટેસ્ટ પછી આ થાય, તમને આ વચ્ચે આ ટાઈમ મળે છે, આ જગ્યાએ છે, અમારી 5 મિનિટ ના બગડે એનો એમને બહુ વિશેષ ખ્યાલ રાખ્યો. અમને એવું ખબર ના પડી કે અમે હોસ્પિટલમાં ટેસ્ટ કરવા માટે આવ્યા છે. અમેઝિંગ. કદાચ કોઈ વખતે એક ટેસ્ટ કરાવવો થાય તો ઘણી વખત આખો દિવસ જાય અને ડૉક્ટરના હોસ્પિટલમાં તમને ગભરામણ થાય. એ લોકો એવા શબ્દ વાપરે કે તમે ગભરાઓ અને એટલો ઓછો ચાર્જ અને બધા જ હસતા. ડૉક્ટરો છે, જે તમારા કર્મચારીઓ છે, ટેકનિશિયનો છે, અમેઝિંગ. અને એને જો રેટ આપવો હોય તો અમારે એને 5 સ્ટાર આપવો પડે, કારણ કે એપોલો હોસ્પિટલ ચેન્નાઈમાં એની બરોબરીનું કદાચ એનાથી સરળ કામ અહીંયા છે. જય સચ્ચિદાનંદ.